ધરમદેવ અને ભક્તિ માતા જ્યારે ધામમાં જવા ગયા પછી ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં બહુ ઊંડા વિચારમાં ઉતરી ગયા કે મને એક મોટું બંધન નડતું હતું વનમાં જતા. માતા પિતા મારા વિયોગમાં બહુ દુઃખી થશે. રામાવતારમાં તો મેં મા બાપને બહુ રડાવ્યા છે, પણ આ જન્મમાં મારે મા બાપને રડાવવા નથી. મહારાજે પોતે બહુ વિચારો કર્યા છે. આ અવતારમાં મારે મા બાપને રડાવવા નથી, એટલે માતા પિતાને દિવ્ય ગતિ આપી દીધી અને 12 દિવસનો બધો વિધિ પૂરો થયો. પછી ઘનશ્યામ મહારાજે નક્કી કર્યું, હવે મને કોઈ બંધન રહ્યું નથી, હવે હું મારી વન યાત્રા શરૂ કરું. જો કે માતા પિતાને દુર્વાસાના શ્રાપથી મુક્ત કરી અને ઉપર મારી પાસે લઈ લીધા, પણ હજી એક બંધન મોટું એ છે કે જો મોટા ભાઈ જાગી જાય ને તો 2 તમાશા મારીને ઉડાવી દે, વન વિચરણનો દીકરો થતો હોઈ જા, તો મને વનમાં જતા રોકશે. આ મોટું એક વિઘન છે. સંવત 1849 અષાઢ સુધી આ દશમની રાત છે. એટલે કે નોમની રાત 12 વાગ્યા પછી દશમની રાત ગણાય. આખી રાત ઘનશ્યામ મહારાજને ઊંઘ નથી આવી. બ્રહ્મકુમારો એના મિત્રોને એટલું બધું ઘનશ્યામ મહારાજમાં હેત હતું ને, એની ચિંતા ભગવાન કરતા હતા. આ તો બિચારા ભોળા ભલા છોકરાઓ ભગવાન હતા અને મિત્ર હતા, 2 ભેગું થયું ને એટલે હેત બહુ થયેલું. અને ભગવાન હતા એટલે એને તો ખબર હતી કે મારી વગેરે દુઃખી બહુ થશે. એટલે આખી રાત પથારીમાં બેઠા બેઠા આ જ વિચાર કર્યા કે હું તો મારું ધાર્યું કરીને વનમાં વયો જઈશ, પણ આ બિચારા ભોળા ભલા ભૂલકા બ્રહ્મકુમારોનું પછી શું? બહુ વિચાર કર્યો કે દુનિયાના જીવનું ભલું કરવા આને મારે દુઃખી કરવા ના થશે. વનમાં જાવ કે ન જાવ, અયોધ્યા વાસીઓનો પ્રેમ આજે એને ઘૂસવાડે છે. સુવાસની ભાભી બિચારી હાવ નિર્દોષ, પોતાના પેટના જન્મેલા નંદરામ કરતા ઘનશ્યામમાં વધારે હેત કર્યું. ભક્તિ માતા હાહુએ જ્યારે દેહ છોડ્યો ને ત્યારે સુવાસનીને પાસે બેહારીને કહ્યું હતું, બેટા આ ઘનશ્યામ બહુ હુવાળું જીવન જીવે છે, ટાણે કટાણે ભૂખ લાગે ને તો કોઈની પાસે માગે નહીં એવો છે. વળી અતિ વૈરાગ્યવાન છે, ઘર મૂકીને ક્યાંય વયો ન જાય ને એનું તમે બહુ ધ્યાન રાખજો. ખાધે પીધે એનું ધ્યાન રાખજો. બીજે ભલે સરક સુખ થાય, પણ આ ઘનશ્યામને હાથસવામાં જરાય સરસ સુખ ન થાય ને એનું તમે ધ્યાન રાખજો. અને સુવાસની ભક્તિમાં ગયા પછી બહુ ધ્યાન રાખ્યું છે. અને ઘનશ્યામ મહારાજે પણ સત્સંગી જીવનમાં લખ્યું કે ભાભીની અંદર હગી માં જેવો ભાવ રાખ્યો હતો. કારણ કે એટલું બધું હેત અને એટલું બધું એ જતન કરતા, એટલું બધું ધ્યાન રાખતા, એટલે ઘનશ્યામ મહારાજને ભક્તિ માતા જેવો સુવાસનીમાં ભાવ હતો.
નંદરામની માં નહીં પણ ઘનશ્યામની માં હોય ને એવું ઘનશ્યામ મહારાજે હેત કર્યું. સત્સંગી જીવનમાં લખ્યું છે પાછું કે ઘનશ્યામ મહારાજ સુવાસનીમાં માતા જેવો ભાવ રાખી અને માં ગયા પછી ઘરમાં રહેતા હતા. એટલું સરસ જીવન જીવ્યા અને ભક્તિમાં ગયા પછી તો વધારે વધારે સુવાસની જતન કરે. દિવસે ઘડી ઘનશ્યામમાં આગો પાછો થાય તા સુવાસની ભાભીનો જીવ અધ્ધર થઈ જતો. જેવું હાહુએ કીધું ને છેલ્લા શબ્દો એ જ પ્રમાણે એને જતન કરીને ઘનશ્યામને હાચવા હતા. પેટનો જન્મેલો નંદરા પણ ઘનશ્યામને પહેલા પછી નંદરામ. આરો તમે હાચા થાવ કે ખોટા થાવ, આ જિંદગી રડવા માટે છે ને એટલી વાત તો હાવ હાસી. કાલે આ સગનભાઈ મને કહેતો હતો પરમ દિવસે, મારા ભાઈ બહુ સારા હતા, એ વૈયા ગયા. હજી કાલે પરમદી એનું પાણી ઢોળ ગયું તો કાલે સગનભાઈ પોતે વૈયા ગયા સાંજે 8 વાગે, અને અત્યારે ક્લિપ આવી અત્યારે 8 વાગે અને કાઢવાના છે. લ્યો, લોઢા જેવો માણસ નખમાં રોગ નહોતો, પણ ઈશ્વરે જે શ્વાસ નક્કી કર્યા ને એક શ્વાસ વધારે ન લેવા દે. આપણું પણ આવું જ એમ માની લેવાનું, શંકા કરવાની જ નહીં. ઈશ્વરના કાયદામાં શંકા કરીએ તો ગાંઠ પણ છે. આવા એક નહીં કેટલાય વૈયા ગયા આપણે જોઈએ છીએ. ઘણાને એમ થયા કરે હજી ગડપણ આવશે ને પછી જોઈ લેશું. પણ આ શરીરનો કોઈ ભરોસો નથી. ક્ષણ ભંગુર એટલે એક જ ક્ષણની અંદર જનારું બીજી મિનિટે તમારે વાત કરવા ન રહે. આવા બહુ દાખલા આપણે જોઈએ છીએ અને આવા બન્યા કરે છે દાખલા. જગતમાં જેમ થોડા થોડા અંતરે નથી ધડાકા થતા. પહેલા લાતુરનું થયું, પછી કંડલા બંદરનું થયું, પછી અમેરિકાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું, મુંબઈમાં બોમ્બકાંડ થયું, કચ્છમાં ધરતીકંપ થયો, અમદાવાદમાં પ્લેન તૂટ્યો ને માજી મુખ્યમંત્રી વયો ગયો 1 મિનિટમાં કેટલા. અને હવે થોડા દિવસમાં શું થાય એ કાંઈ કહેવાય નહીં. મુંબઈમાં ધડાકો થાય, સુરતમાં થાય ને કચ્છમાં થાય. અને ખોપાળા વીરડીમાં તો આંચકા આવે છે ધડાક ધડાક. પણ કાલે કંઈક પેપરમાં મેં વાંચ્યું તમારા ગામનું વીરડીનું અત્યારે મશીન મૂક્યું, અંદર હું છે ને પકડે. પણ હવે એ તો મશીનનો બાપ મૂકીએ પણ ઈશ્વરના નિયમમાં કાંઈ ફેર પડે નહીં. વાત વાતની અંદર પરિવર્તન થઈ જાય. એવો ધડાકો થયો હું જાગીને એકદમ, મારો તો છેલ્લી અંદર રૂમમાં હૂતો હતો, ધડાકો થયો ને એકદમ ઊભો થઈને વેલા હું થયું તો કે આ ત્રીજી વખત આવ્યો. મેં તો પહેલી વખત સાંભળ્યું. અંદર લારસ હોય ને એ ફાટે જે નીકળે ને એ અગ્નિમાં કેમ મિનિટમાં બળી જાય એમ એ લાવારસ ગરમ ગરમ આવે ને મારી નાખે. એટલે જોખમ વાળું ખરું, ભવિષ્ય શું થાય કાંઈ કહેવાય નહીં. આ તો જોકે ભગવાનના ભક્તો ઝાઝા છે એટલે ભગવાન ચિંતા તો કરતા હોય છે. ઘણી વાર પોરબંદર બાજુથી આ બાજુ વાવાઝોડું આવતું હોય ને કે આવવાનું ગુજરાતી ઉપર, પણ મને એમ થાય કે ઝાઝા ભગત છે ને એટલે ભગવાન ચિંતા કરતા. સારું બીજી બાજુ ફાટી જાય, પણ ક્યારેક તો લાભ લે ને, રોજ નો લે કઈ નહીં. પણ ક્યારેક એવું થશે ને તેથી મને તમને ભાગતા નહીં આવડે. આ તો ઈશ્વરના નિયમ હોય, એમાં તો હું બાંધછોડ થાય. હા, વીજળી પડવી, આ 3 વસ્તુ પાપ વધે ત્યારે થાય. સત્સંગી જીવનમાં લખ્યું છે વીજળી પડવી, ધરતીકંપ થવો અને અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ.
આ વર્ષે નકરો વરસાદ જ હજી પાછો અંબાલાલ આગાહી કરે છે અંબાલાલ બિચારો કહી દઈશ બધું, એને ધન્યવાદ આપણો બિચારો પેલા કહી દે છે, બધા સાવધાન થઈ જાય. અમારા જો ભક્તિ સ્વામી આવી ગયા છો એટલે આ બધું જગતનું પરિવર્તન વારે વારે થયા જ કરે. આનું કાંઈ નક્કી ન કહેવાય, સમજ્યા? ક્યારે હું થશે નહીં કાંઈ કહેવાય નહીં. અને એટલા માટે સતત સાવધાન રહેવું પડે આપણે. બસ ભજન ભક્તિ વધે ને એટલે ઉત્પાત ઓછા થાય, અને ભજન ભક્તિ ઘટે એટલે ઉત્પાત વધે, આવો નિયમ છે. અને ભક્તિ અને ભજન ભક્તિનો જે પ્રભાવ છે ને એ કાંઈક સાવ જુદો છે. ભગવાનને અયોધ્યામાં વિચાર કરતા મૂકી દીધા હોય તો એ સુવાસની ભક્તિ જ હતી ને. કેટલું જતન કર્યું. આજે ઘનશ્યામ મહારાજ વિચાર કરે વનમાં જાઓ કે ન જાઓ, જાઓ કે ન જાઓ, એમ કરતા રાતના 3 વાગ્યા સુધી ઊંઘ નથી આવી. હા, નિર્દોષ છે અને સાચો પ્રેમ કર્યો, એને તમે તરછોડી કેમ મૂકો? અને છતાંય તરછોડી દીધા. ભગવાનને સંજોગ આવ્યો એવો. ભક્તિ માતાને જેવો જ પ્રેમ સુવાસનીને ભગવાનમાં હતો. અને છેલ્લે પછી 3:30 વાગ્યા રાતના ઊંઘ ન આવી પછી કે હવે છે ને ગમે એમ કરું, વનમાં ગયા વગર છૂટક્યો જ નથી. વનમાં રહેલા લાખો મહાત્માઓ ભગવાનને પોકારે ને હાડ ગાળી રહેલા ખોખા થઈ ગયેલા હિમાલયની ગીરી કંદરાઓ ગુફાઓમાં ભગવાન વિચાર કરે મને પોકારે છે. વળે ભારતના તીર્થો પણ મને પોકારી રહ્યા છે, મારે ગયા વગર છૂટક્યો નથી. આખર નિર્ણય કરી અને ગળામાં જે ભાભીએ મોહનમાળા પહેરાવેલી હોનાની એ કાઢી નીચે ઓશિકા નીચે મૂકી દીધી. જબલુન કપડા જે પહેરાવેલા એ ઉતારીને ઓશિકા નીચે મૂકી દીધા. ઊભા થઈ નાયતોય તિલક સાનલો કરી લીધો. અને પછી ગોખલામાં જે ધરમદેવના ઘરમાં ગોખલામાં ગણપતિ હતા ને, ધરમદેવના ઘરમાંથી કાંઈ લીધું નથી. 1 બાય 3 ફૂટનો જે ટુકડો હોય ને, જેને આચ્છાદન વસ્ત્ર કહેવામાં આવે, ગુહ્ય અંગને ઢાંકવા પૂરતું, લંગોટની ઉપર ગુહ્ય અંગ ઢાંકવા પૂરતું ટૂંકી સડી હોય ને એવું આચ્છાદન શરીરે વીંટી દીધું. અને જપમાળા ને શાલગ્રામનો બટવો ગળે રૂમાલમાં બાંધી દીધો. ધરમદેવના ઘરમાંથી કાંઈ લીધું નથી. પહેરે કપડે એ ગણપતિની સામે હાથ જોડીને પ્રાર્થના કરી. બધું બરાબર, પણ જો મોટા ભાઈ જાગ્યા ને તો ઉપાધિ છે. અને પછી ગણપતિજીને 8 શ્લોકમાં પ્રાર્થના કરી છે. વિઘ્નેશ વિઘ્ન ચયખંડન નામ દેય શ્રી શંકરાત્મજ સુરા દીપવંદ્ય પાદ દુર્ગા મહાવ્રત ફલા ખિલ મંગલાત્મા વિઘ્ન મમાપહર સિદ્ધિ વિનાયકત્વ. આવા 8 શ્લોકમાં સ્તુતિ કરી. એમાં આખા ગણપતિજીનું જીવન ચરિત્ર, એનું પરાક્રમ બધું વર્ણન એમાં આવી જાય. વિઘ્નેશ એટલે વિઘ્નોના માલિક. કોઈને ત્યાં વિઘ્ન કરવું કે ન કરવું એ આખું ખાતું ભગવાને ગણપતિજીને આપ્યું.
ભગવાન ન કરતા તમારે ત્યાં વિઘ્ન આવે ને તો સ્વામિનારાયણ નહીં કહેવાનું કે ગણપતિજી વિઘ્ન કરે, ન કરે તો ઈ કરે તો ઈ. ભગવાન ન કરતા. વિઘ્ન ઈશ એટલે માલિક, વિઘ્નો નામ વિઘ્નેશ વિઘ્ન ચય ખંડન નામ દે. અને જે વિઘ્નો થાય એનું નાશ કરનારું માત્ર ગણપતિનું નામ. નામ ધ્યેય, એક જ ગણપતિનું નામ બધા વિઘ્નોને નાશ કરે. વિઘ્નેશ વિઘ્ન ચય ખંડન નામ દે. શ્રી શંકરાત્મજ સુરાધીપ વંદ્યપાદ. શંકરજીના આત્મારૂપ જેમ પ્રાણ પોતાને વાલો હોય એવા ગણપતિ શંકરના આત્મા સમાન પ્રાણ જેટલા વાલા. સુરાધીપ વંદ્યપાદ, દેવતાઓને 33 કરોડ દેવને વંદન કરવા યોગ્ય, અને 33 કરોડ દેવ જેને વંદન કરે છે. દુર્ગા મહાવ્રત ફલાખિલ મંગલાત્મા. દુર્ગા મહાવ્રત, પાર્વતીના મહાવ્રતો કરેલા ને એ પૂર્ણથી પાર્વતીના ઘરમાં જેનો જન્મ થયો છે. દુર્ગા મહાવ્રત ફલા અખિલ મંગલાત્મન, આખા જગતનું મંગલ કરનારા. વિઘ્ન મમા પહર સિદ્ધિ, હે સિદ્ધિ વિનાયક. વિઘ્ન મમા, મારા જેટલા વિઘ્નો વન વિશ્વમાં આડા આવવાના હોય એ બધા વિઘ્નો થકી તમે મારી રક્ષા કરી. આ એક શ્લોકનો અર્થ કહ્યો. આવા 8 શ્લોક છે. વિસ્તારથી સ્તુતિ કરી અને ધર્મદેવના ઘરેથી ઝરમર વરસાદ ચાલુ હતો. કારણ કે અષાઢ સુધી દશમ હતી. થોડા દિવસ પહેલાય વરસાદ થઈ ગયેલો, કારણ કે સરિયું હાવ 2 કાંઠા ઘૂઘવાટા કરતી અને મોટા મોટા બાવળ તણાતા ઉલટ સુલટ થતા નદીમાં જતા હતા. અને સવારના 3:30 વાગે ઝરમર વરસાદ વરસે અને ધર્મદેવની ઘરમાંથી ઓસરીમાંથી પગથિયા ઉતરી એ બાપાના ઘરના પગથિયે માથું મૂકી પગે લાગી અવળા ફરીને ચાલતા થઈ ગયા ઘનશ્યામ મહારાજો. કેવી વન યાત્રા જોવો ખરા તમે. શતાનંદ સ્વામીએ લખ્યું, ધર્મદેવનું સમૃદ્ધિથી ભરેલું ઘર છોડી અને ઘનશ્યામ મહારાજ વનમાં જવા હાલી નીકળ્યા છે. પાછું વાળું જોતા જાય ને જાય. જો મોટા ભાઈ નો જાગી જાય ને તો સારું, સરયુથી આગળ નીકળી ગયા પછી વાંધો નહીં. સરયુ ત્યાંથી 2 કિલોમીટર જેટલી દૂર હશે ધર્મદેવના ઘરથી. સિટી બહુ મોટું હતું. ઉતાવળે જા. મંદિરો બધા 3:30 વાગ્યા ને એટલે હજી દરવાજા બંધ હતા. જેમ લાઈનમાં ઘર હોય ને શેરીમાં, એમ રામજી મંદિર હોય જ. 5,500 રામ મંદિરો અયોધ્યા. અત્યારે તો વધી ગયા છે. જે મંદિર તાળા માર્યા હોય, બંધ હોય, પગથિયે માથું મૂકી પગે લાગીને આગળ જાય. બીજું મંદિર બંધ હોય, ન્યા પગથિયે માથું મૂકી પગે લાગીને આગળ જાય. 4 વાગ્યા ને ત્યાં સરયુના કિનારા ઉપર આવી ગયા. 2 કાંઠે સરયુ જાય, ડોળું પાણી, મોટા મોટા બાવળ ને મોટી મોટી ઘાસીઓ તણાતી આવે, ઉલટ સુલટ થતી. ઘુમરીઓ પડે ને ત્યાં ફીણના ફોહા, મોટા મોટા જળ સાપો, કરસલાઓ, ઝેરી પ્રાણીઓને ઊંધે માથે ઘોડાપૂર આવે સરયુનો. ઊંચી ભેખડે ઘનશ્યામ મહારાજ આવીને કાંઠા ઉપર ઊભા. ચારે બાજુ નજર કરે, હોડકું શેક નહીં ક્યાંય. હોડકાની રાહ જોઈને ઊભા, પણ હોડકા વાળાએ બધા બંધ કરી દીધા, નાંગળી દીધા. હોડકું આમાં હાલે મન નહોતું, એટલું ઘોડાપૂર આવેલું. ગંગામાં ચોમાસામાં બધા ઓડકા બંધ થઈ જાય, એક કે ઓડકું ચાલુ ન હોય, ઉલટ સુલટ પાણી થતું હોય. ઘનશ્યામ મહારાજને થયું કે આમાં કાંઈ ઓડકું આવે એમ નથી. 4 વાગ્યા જો ભાઈ આવ્યા ને પાસે તો 2 તમાશા મારીને ઘર ભેગો કરી દે. હવે શું કરવું? એમ થયું ઓલ્યો કાયમ દાજ રાખે છે ને એની દાજ પૂરી કરી દો.
કાલી દત્તનો મિત્ર કૌશિક દત્ત જ્યારથી ભગવાને કાલી દત્તને માર્યો ને ત્યારથી દાંત ભીસી કસકસાવીને દાજ ઉતારે. જેદી એ ઘનશ્યામ ઘાયે સડે ટાળી દઉં એને, કાળી દત્તને માર્યો ને એનો બદલો લઉં. અને નિશાચર રાત્રે જે બહુ ભટકે ને એને રાક્ષસ કહેવાય. કોઈને હાસુ લાગે કે ન લાગે, પણ સંસ્કૃત અમરકોશની અંદર નિશાચર કયા છે. નિશા એટલે રાત્રિ, ચર એટલે વિસરવું. રાત્રે જે ભટક્યા કરે ને એને રાક્ષસ કહેવાય. રાક્ષસનો પર્યાય અમરકોશમાં નિશાચર લખ્યું છે. ઓલો રાત્રે ભટક્યા કરતો તો સરિયોના કાંઠા પાસે બજારોમાં કૌશિક દત્ત. અને ઈ ફરતો 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 આવ્યો ઈ બાજુ, અને ઘટામાંથી આમ કાંઠા તરફ જાય ને વૃક્ષોની ઘટામાંથી, ત્યાં ઘનશ્યામને જોયા. લે આલે, હા તો આકડે મધ મળી ગયું. હું જેની રાહ જોઉં છું એ જ આજે ગાયે ચડી ગયો. ઘનશ્યામ મારા તો આમ સરિયું તરફ નજર રાખીને કાંઠા ઉપર એકદમ ભેખડીમાં ઊભા. ધીરે 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 કાલી કૌશિક દત્ત આવ્યો પાસે. માં જેમ પાછળથી છોકરાને કેમ આ પકડીને એમ તેડી લે, એમ લઈને સીધો કર્યો ઘા, સીધા સરિયું ફેંકી દીધા. અને એવું ઘુમરી ખાતું ઘોડાપુર ઊંધે માથે જાય એમાં ઘનશ્યામને નાખી દીધા. કૌશિક દત્ત ખુશ થઈ ગયો. વાહ, કાલી દત્તનો બદલો લીધવા ગયો ઘનશ્યામ. પણ એને મૂર્ખાને ખબર નથી કે તારી જેવા કેટલાયનું કાટલું કાઢીને પછી જવાનો છે. ખુશ થઈ ગયો ઘનશ્યામ. તો ગયા તણાતા સરિયુમાં. હકે એ પૂર જોઈએ ને તો બીક લાગે. હકે એ શ્રાવણ મહિનામાં આમ ગંગાના કાંઠે ઓટલા ઉપર માળા કરું અને જે ઘોડાપુર જાય ને આમ જોઈએ ને તો ચક્કર આવે. આમ પડી જશું અંદર આપણે. કેટલા દૂર બેસીએ ને તોય બીક લાગે. એવો એવો પ્રવાસ જતા હોય ને ઊંધે માથે, એ તો જેને જોયું હોય ને એને જ ખબર હોય. વાત કરવાની ન ખબર પડે. ઘનશ્યામ ગયા એમાં તણાતા. બીજા ગ્રંથોમાં લખ્યું ગરુડજી આવ્યા ને એને લઈ લીધા ભગવાનને માથે. પણ સત્સંગી જીવન તો એક્સપ્રેસ, એમાં બધી વાત ન આવે. ઘનશ્યામ મહારાજ ઈ તણાતા તણાતા જાય છે. 12 કોસ જેટલે દૂર દિવસ ઉગ્યો ને સામે કાંઠે નીકળ્યા તણાતા તણાતા. આ ભગવાન હતા એટલે બાકી 2 મિનિટમાં વયો જ ગયો હોય ને. આ કાંઈ આપણે નંદ સ્વામી ગયા ખબર છે ને, તેથી પણ ઘોડાપુર એવું જ હતું. નંદ સ્વામી ગયા ને ત્યારે આમ કાંઠે ઉભા રહીને જોવો તો તમને ચક્કર આવે ને પડી જાવ તમે અંદર. એટલે તો આપણા ઘાટ પાસે પોલીસની લાઈન ગોઠવાઈ જાય શ્રાવણ મહિનામાં. પાણી વધે એટલે તરત સાયરેન વાગે અને પોલીસોની લાઈન ગોઠવાઈ જાય. કોઈને કાંઠા પાસે આવવા ન દે, કારણ કે જોયે ચક્કર આવે ને માણસ પડી જાય. એનો પ્રવાસ જોવો ને, પછડા તો ઘોડાપુર. હા, એ જોયું હોય ને એને જ ખબર હોય. વાત કરીએ તો કઈ બહુ ન ખ્યાલ. અને ઘનશ્યામ મહારાજ તણાતા તણાતા 12 કોસ ઘણે દૂર સામે કાંઠે નીકળ્યા. દિવસ ઉગ્યો, જરા કમથો. સૂર્ય હાથમાં ત્યારે અયોધ્યામાં હતા અને ઉગ્યા ત્યાં તો સામે કાંઠે. સૂર્ય હાથમાં ત્યારે ઘનશ્યામ હતા, સૂર્ય ઉગ્યા હતા તો નીલકંઠ થઈ ગયા. લ્યો, 12 કલાકમાં વાર કેટલી પરિવર્તન થતા. પરિણામ કેવું આવે તમે જુઓ તો ખરા જિંદગીનું. આ તો ભગવાન હતા, નહીતર કઈ લાશ હાથમાં ન આવે. સામે કાંઠે નીકળ્યા અને શરીર ઉપર બધે કસરું લાગી ગયેલું. આ માણસ એક ઢોર છે ખબર ન પડે એટલું તો શરીર ઉપર કસરું ચડી ગયેલું. સામે કાંઠે નીકળ્યા.
કિનારા ઉપર પણ નકરું કસરું, એમાંથી ભગવાન બહાર નીકળ્યા, કસરું આઘું પાછું કરી શરીરેથી કસરું બધું લીધું, સાપકે પાણી લઈ શરીર હરખું કરી અને કિનારા ઉપર એક વડલો હતો, ન્યા જઈને ગયા. અને વડલા પાસે નીચે બેઠા અને દિવસ ઉગ્યો એટલે પ્રાતઃ સંધ્યા કરવાની. એ પ્રાતઃ સંધ્યા કરવાની એટલે વિધિ બધો ત્યાં કરે છે. આ બાજુ હનુમાનજીને એમ થયું, હનુમાન ગઢીએ હનુમાનજી ધર્મદેવને ઘરે દર્શને ગયા, ઘરમાં નજર ફેરવી કાંઈ ન દેખાયું. ગયા ક્યાં ઘનશ્યામ? ફળિયામાં જોયું, ગલીઓમાં જોયું, રાજમાર્ગોમાં જોયું, બધા રામનો મંદિરોમાં નજર ફેરવી, ચારે બાજુ જોયું, ક્યાંય ન દેખાય. સરયુ કિનારે ગયા, રામઘાટ ઉપર પદ્માસન વાળીને બેઠા. મારા પ્રભુ ગયા ક્યાં અત્યારમાં? જ્યાં પદ્માસન વાળીને જોયું, બ્રહ્માંડમાં નજર ફેરવે ત્યાં દેખાયું ઓ અહીંથી બહાર કોઈ નદીના હામા કાંઠે કિલકિલ શબ્દ કરી ઠેકડો મારીને ત્યાં ગયા. ભગવાન નીલકંઠ વર્ણી ધ્યાનમાં બેઠા ને વીર આસને સામે બેઠા. વર્ણીની આંખ ઉઘડી, હો હનુમાનજી અહીં ક્યાંથી તમે? બસ મારી વન યાત્રાના પ્રારંભમાં તમારું દર્શન થયું, મારી વન યાત્રા સફળ થઈ ગઈ. એ દાદા, કોઈ પણ માણસ ઘરેથી નીકળતા તમને યાદ કરીને નીકળશે, એના જે કાંઈ કાર્યો સિદ્ધ થશે ને વિઘ્નો આડાશે ને એ બધા હટી જશે. આવું વર આપી અને હનુમાનજીને કહેશે તમારું દર્શન થયું ને હવે મારી વન યાત્રા સફળ થશે, હું માની લો. હનુમાનજી કે પ્રભુ આમ એકાકી મને પૂછ્યું નહીં, હું તમારી હારે સેવા કરવા આવું તાક અત્યારે મને કોઈનો સંગ ગમતો નથી, મારા ભક્તો માટે ઘોર તપ કરવું છે. કોઈ પણ માણસ હારે હોય તો એ ધ્યાનમાં તપમાં બાધક છે. હનુમાનજીની આંખમાં આંસુ આવ્યા. ભગવાનની ઈચ્છા કે હનુમાનજી વયા જાય સારું. હનુમાનજી એના વિચાર સમજી ગયા કે ભગવાનને ગમતું નથી બેઠો એ. પછી હનુમાનજીને વર્ણીએ કહ્યું કે વર્ણી તમે આવું નહીં પાડો, રાજી રહો, અને જ્યારે હું વનમાં યાદ કરું ત્યારે દૂરથી તમારે મને ફળ ફૂલ આપી જવા, અને રોજ મારો દર્શનનો નિયમ. હનુમાનજી કે ધર્મદેવના ઘરમાં તમે આવ્યા, અયોધ્યા રહેવા છપૈયાથી, ત્યારથી મેં નિયમ લીધું તમારા દર્શન વગર હું અંજળ લેતો નથી. ત્યારે વર્ણીએ કીધું કે જાઓ હું તમને વર આપું છું, તમારે જ્યારે દર્શન ઈચ્છા થાય દૂરથી મારું દર્શન કરીને વયું જવું અને સંકલ્પ ત્યારે ફળ ફૂલ આપવાના. હનુમાનજીએ સ્વીકાર્યું અને કિલકિલ શબ્દ કરી હનુમાન ગઢીએ લીન થયા. અને નીલકંઠ વર્ણી ત્યાંથી લોધેશ્વર મહાદેવ તરફ આગળ ગતિ કરે છે ઉત્તરમાં. અને આગળ જઈએ, આગળ પછી જોશું આપણે સહજાન સ્વામી.